વેલકમ ટુ ધ મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડા. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 જોઈશું. પ્રકરણનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજપૂત યુગ એ મધ્યકાલીન સમયનો રાજ્ય હતા. તો આ જે રાજ્ય હતા એ આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત બનાવી રાખ્યું હતું. એમણે જે કોઈ પણ કાર્યો કર્યા હતા એ બધા અહીંયા ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. લગભગ 500 વર્ષ સુધીનો સમયગાળો હતો એ, અને ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેનો એ સમયગાળો આપણે જોઈ શકીએ છીએ. એમાં આપણે જોયું પણ હતું કે સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો એવા કેટલાક મહાન રાજાઓ પણ આપણા ભારત દેશમાં થઈ ગયા. તો એમના પછીનો જે સમયગાળો હતો તો એ સમય દરમિયાન ઘણા બધા રાજવીઓ નાના નાના રાજ્યો સ્થાપિત કરી ચૂક્યા હતા. તો એ જ સમયગાળો હતો રાજપૂત યુગનો. તો હવે આપણે જોઈએ હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો આપણે જોયું હતું સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો. સમ્રાટ હર્ષવર્ધન એ ઉત્તર ભારતનો ખૂબ જ પ્રતિભાવાન રાજા હતો, અને જ્યારે પુલકેશી બીજો એ દક્ષિણ ભારતનો ખૂબ જ શક્તિશાળી રાજા હતો. બંને વચ્ચે અવારનવાર યુદ્ધો પણ થતા હતા, પરંતુ પુલકેશી બીજો જીતતો હતો. પણ આપણે જોયું હતું કે ઉત્તર ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં સમ્રાટ હર્ષવર્ધન પોતાનું રાજ્ય સ્થાપિત કરી ચૂક્યો હતો, જ્યારે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું વર્ચસ્વ હતું. તો એમ બંનેના મૃત્યુ બાદ ઘણા બધા સ્વતંત્ર રાજ્યો સ્થાપિત થયા. ઘણા બધા નાના નાના રાજ્યો ટુકડાઓમાં વહેંચાઈ ગયા, અને કેટલાય સામંતો અને કેટલાય સેનાપતિઓ જેવા ઘણા બધા રાજા બની ગયા હતા. અને એના લીધે જ આવા ઘણા નાના રાજ્યો બન્યા, અને એ રાજ્યો જે બન્યા હતા અને એ જે સમય હતો મધ્યયુગનો, તો એ સમયકાળને જ આપણે ભારતીય ઇતિહાસનો રાજપૂત યુગ કહીએ છીએ. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. અહીંયા રાજપૂત એટલે કે રાજપુત્ર. પૂત એટલે આપણે જાણીએ છીએ પુત્ર કહેવાય છે, તો રાજપૂતનો મૂળ અર્થ છે રાજપુત્ર. અને 14મી સદીના ભાટ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકેલા હતા. આપેલ વચન પ્રમાણે ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશે પસંદ કરતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. આપણે જાણીએ છીએ કે જે રાજાઓ હતા એ વચન પાલનમાં ખૂબ જ માનતા હતા, અને એ જ રીતના અહીંયા રાજપૂતો પણ ખૂબ જ બહાદુર હતા. એ જે કોઈ પણ વચન પાળતા એને પોતાનું મૃત્યુ થાય તો પણ એ વચન પાળવાનું જ રાખતા હતા. એ ક્યારેય પણ પીઠ બતાવીને રણભૂમિમાંથી ભાગ્યા નહોતા, અને એ હંમેશા કોઈ પણ છળ કપટ વિના જ બહાદુરીથી લડવાનું જ પસંદ કરતા હતા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તમુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. આપણે જુઓ તો રાજપૂતાણીઓ એટલે કે રાજપૂતોની પત્નીઓ ખૂબ જ વીરાંગનાઓ હતી. તેઓ પણ વીર હતી. તેઓ પોતાના પતિ કે પુત્ર કે પિતા જે કોઈ પણ રણ મેદાને જતા એમને હસતા મુખે જ વિદાય આપતી હતી. જ્યારે પણ યુદ્ધ મેદાનમાં જરૂરત પડે તો એ પોતે પણ તલવાર લઈને રણ મેદાનમાં ઉતરી પડતી હતી. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે અહીં જોઈ શકીએ છીએ.
અહીંયા વિચારો, રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રોનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રોનો અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના અને મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું હતું કે સામંતશાહી શક્તિઓનો ઉદય થયો હતો. તો આપણો ભારત દેશ નાના મોટા રાજ્યોમાં કે નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો હતો અને દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો હતો. તો આ જ સમયને આપણે મધ્યયુગ તરીકે પણ ઓળખીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે આ જે રાજપૂત યુગ હતો એ સમય દરમિયાન આ રાજપૂતોએ ઘણા બધા વિદેશી આક્રમણોથી આપણા દેશને બચાવ્યો હતો. તો અહીં 2 ભાગમાં આ રાજપૂત યુગને કે રાજપૂત વંશોને આપણે જોઈ શકીએ છીએ કે એ ઉત્તર અને દક્ષિણ ભારતમાં વહેંચાયેલા હતા. તો અહીં આપણે જોઈશું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે. આ ચિત્ર છે સમ્રાટ હર્ષવર્ધનનું, જે આપણા ભારત દેશના એક મહાન સમ્રાટોમાંના એક હતા અને જેમણે ઉત્તર ભારતના લગભગ બધા જ રાજ્યો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું અને જેમણે પુલકેશી બીજા સાથે પણ ઘણા યુદ્ધ કર્યા હતા. અને આ ચિત્ર છે રણમેદાનમાં વિદાય આપતી રાજપૂત વીરાંગનાનું, જેમાં જ્યારે પણ કોઈ રાજપૂત રણ મેદાનમાં જવાનો હોય એ સમય દરમિયાન વીરાંગના એમના ઉત્સાહમાં વધારો કરવા માટે એમને તિલક કરતી હતી કે એમની આરતી ઉતારતી હતી અને હસતા મુખે વિદાય આપતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઉત્તર ભારતના રાજ્યો વિશે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ જેનું બીજું નામ છે જેજાક ભુક્તિ ના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય અથવા સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. હવે આપણે રાજપૂત યુગના ઉત્તર ભારતના રાજ્યો વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ જે રાજ્યો ઉદ્ભવ થયા હતા એમના વિશે જોઈએ તો પહેલું છે ગઢવાલ રાજ્ય, જે કનોજનું હતું, જેનો સ્થાપક હતો ચંદ્રદેવ અને એ રાજ્યની રાજધાનીનું નામ હતું કનોજ અને બીજી પણ એક રાજધાની હતી એ હતી કાશી. આ રીતે આ એક એવું રાજ્ય હતું જેની 2 રાજધાનીઓ હતી. આમાં કેટલાક મહત્ત્વના શાસકો થઈ ગયા હતા. એમાં હતા મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. ગોવિંદચંદ્ર એ સૌથી પરાક્રમી રાજા હતો, જેણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ગઝનીના આક્રમણને પણ અટકાવ્યું હતું. એના પછી છે બુંદેલખંડ, કે જેનું બીજું નામ છે જેજાક ભુક્તિ. આ જે જેજાક ભુક્તિ કે પછી બુંદેલખંડ નામનું રાજ્ય હતું એના શાસકો હતા ચંદેલો. તો એમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહરિદેવ કે પરમાલ જેવા મહત્ત્વના રાજાઓ થઈ ગયા હતા. એમના મુખ્ય નગરો હતા ખજુરાહો, કાલિંજર અને મહોબા. ખજુરાહો એ અત્યારે પણ અને એ સમયે પણ ભવ્ય મંદિરોના લીધે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત કરાવ્યું હતું. એના પછી છે માળવાનો પ્રદેશ, જેમાં પરમાર રાજ્ય હતું. પ્રાચીન કાળથી જ અવંતી અથવા ઉજ્જૈનીના નામથી આ પ્રદેશ જાણીતો હતો, જેનો સ્થાપક હતો કૃષ્ણરાજ. ઈસવીસન 820માં પરમાર વંશની સ્થાપના કરી હતી અને એના મહત્ત્વના શાસકોમાં સિયક, મુંજ, ભોજ જેવા પરાક્રમી રાજાઓ થઈ ગયા હતા. એમાં ભોજ રાજા એ સૌથી શ્રેષ્ઠ શાસક અને આદર્શ લોકપ્રિય રાજા તરીકે જાણીતો હતો, જેણે ફરતી ટેકરીઓના વચમાં સુંદર નગર ભોજપુર, જેનું વર્તમાન નામ છે ભોપાલ નામનું નગર વસાવ્યું હતું.
અને ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના પણ કરી હતી. એના પછીનું મહત્ત્વનું એક રાજ્ય બન્યું જેનું નામ હતું ચૌહાણ. શાકંભરીનું ચૌહાણ રાજ્ય. ચૌહાણ રાજ્યને બીજા ચાહમાન વંશ નામથી પણ ઓળખવામાં આવે છે, જેના અનેક રાજપૂત સરદાર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. પૃથ્વીરાજ ત્રીજો એ ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેણે 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ગૌરીને સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. તેથી તરાઈનું યુદ્ધ જે 1191 અને 1192માં થયું હતું, જે ભારતીય ઇતિહાસનું એક મહત્ત્વનું યુદ્ધ ગણાય છે. અને તેથી જ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. એના પછીનું હતું અણહિલવાડનું ચૌલુક્ય અથવા તો સોલંકી રાજ્ય. રાજપૂતિયામાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરજ ચાવડાએ એક નગરની સ્થાપના કરી હતી, જેનું નામ હતું અણહિલવાડ પાટણ. અને એ અણહિલ ભરવાડના નામ પર આ નવા નગરનું સ્થાપના કરવામાં આવ્યું હતું, જે વનરાજ ચાવડાનો એક મિત્ર હતો. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે, જેના મહત્ત્વના શાસકો હતા મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ ભીમદેવ બીજો. સોલંકી શાસનકાળમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે પણ ઓળખાય છે. રાણીની વાવ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. એટલે કે આ વિશ્વભરમાં રાણીની વાવ એક મહત્ત્વના સ્થળ તરીકે જાણીતી છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, જેમને મયનલ દેવી તરીકે પણ ઓળખીએ છીએ, એ આદર્શ રાજમાતા તરીકે ઓળખાય છે, જેમણે ઘણા બધા ન્યાયના અને સારા કાર્ય કર્યા હતા, જેમાં સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો, ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું. પછી આપણે જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ એ કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. આ ગ્રંથને હાથી ઉપર રાખી આખા નગરમાં શોભાયાત્રા કરાવી હતી, જેમાં રાજા આમ પ્રજા સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. એના પર આચાર્ય હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો.
તેમની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ અને અહિંસાના પાલન માટેની કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં તેનો પુત્ર મૂળરાજ બીજો ગાદીએ આવ્યો હતો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ગૌરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કર્યો હતો અને તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડેલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. એના પછી આવે છે વાઘેલા વંશ. વાઘેલા વંશના શાસકો પણ મૂળ ચાલુક્ય જાતિના હતા, જેઓ સોલંકી રાજાઓની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર આ વાઘેલા વંશોનું શાસન આવ્યું હતું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણો રાજાને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા હતા. વાઘેલા વંશના શાસકોમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા કેટલાક પ્રભાવશાળી શાસકો થઈ ગયા. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે જ ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. એના પછીનું વંશ આવે છે પાલ વંશ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750થી 770 નામનો રાજવી હતો. એના પછી સેન વંશ આવે છે, જેમાં પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. એના પછી સલ્તનત કાળ આવ્યો, જેમાં કર્ણદેવ વાઘેલાના પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમો, જેમને સુબા તરીકે પણ ઓળખીએ છીએ, ની નિમણૂક કરતા હતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થયો હતો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો અને આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. હવે આપણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. રાજપૂત યુગ દરમિયાન દક્ષિણ ભારતમાં પણ નાના નાના ટુકડાઓમાં આ રાજ્યો બન્યા હતા, જે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે, જેમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા કેટલાક રાજવંશો હતા. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી, જે વર્તમાન બાદામીના નામથી ઓળખાય છે, ના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો, જેના મહત્ત્વના શાસકોમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ
અને પુલકેશી બીજો હતા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ હતી. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્યો વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. એના પછીનું શાસન આવ્યું હતું રાજકોટ વંશનું. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો હતો, જેનો પ્રથમ રાજા હતો ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી ગણાયો. એના પછી ત્રીજું વંશ આવ્યું. એના પછીનું એ હતું યાદવ વંશ. આ સમયમાં યાદવ વંશના બે રાજ્ય અસ્તિત્વમાં હતા, જેમાં દેવગીરી અને દ્વાર સમુદ્ર આ બે રાજ્યો હતા અને આ બંને નગરો હતા. દેવગીરી એ યાદવોના શાસનની રાજધાની હતી, જ્યારે દ્વાર સમુદ્ર એ હોયસલ વંશનું શાસન હતું, એમની રાજધાની હતી. અત્યારના સમયમાં દેવગીરીનું વર્તમાન નામ છે દૌલતાબાદ. એના પછી વરંગલના કાકતીય વંશ આવ્યો હતો, જે દક્ષિણના કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો, જેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. એના પછી પલ્લવ વંશ આવ્યો હતો. પલ્લવ વંશનો સ્થાપક ભપ્પદેવ હતો અને એમની રાજધાની હતી કાંચીપુરમ. પલ્લવ વંશના મહત્ત્વના શાસકોમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. એના પછી ચોલ વંશ આવ્યો. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. ચોલ વંશના મહત્ત્વના શાસકોમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ જેવા શાસકો હતા. એના પછી પાંડ્ય વંશ આવ્યું. પાંડ્ય વંશનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. એના પછી ચેર વંશ આવ્યું. તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રાજપૂત યુગના ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે થોડીક માહિતી મેળવી. હવે આપણે જોઈશું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. તો રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી. એટલે કે વંશજો બદલાયા કર્યા પણ જે રાજનીતિ હતી એ સરખી જ હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓ દ્વારા ચૂંટણી કરીને પણ અથવા તો પસંદગી કરીને પણ રાજા પસંદ કર્યા હોવાના ઉદાહરણ આપણને જોવા મળે છે. જે રીતના કાશ્મીરના અયસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરમાં યસ્કર નામનો રાજા જેને બ્રાહ્મણોએ પસંદ કર્યો હતો. તો આ રીતના આપણે કહી શકીએ કે એ સમયે ચૂંટણી પણ અસ્તિત્વમાં હતી. એ સમય દરમિયાન મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. અમાત્યનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવનું કામ લડાઈ કે સુલેહનું હતું.
દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા. નગરની સાભાનો વડો નગરપતિ કહેવાતો. ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ પણ વિશેષ હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં રાજા જ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો ગણાતો હતો. એના પછી આપણે જોઈએ એ સમયનું વેપાર વાણિજ્ય કેવું હતું. તો વેપાર વાણિજ્ય પર દેખરેખ માટે એક અલગ વિભાગ હતો. તેનું કાર્ય વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા હતી. મુખ્ય કર જમીનની ઉપરનો ઉપજનો છઠ્ઠો ભાગ હતો. જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, જે અત્યારનું ખંભાત, અને ભૃગુ કચ્છ, જે અત્યારનું ભરૂચ, બંદરો જાણીતા હતા. એના પછી રાજપૂત યુગ દરમિયાન ભારત ઉપર વિદેશી આક્રમણો થયા હતા. એના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં ઘણા બધા મુસ્લિમ આક્રમણો થયા હતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું હતું. વાયવ્ય ખૂણામાંથી સેબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા ન હતા. ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ ચઢાઈઓ કરી હતી. ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી. 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગૌરીએ આક્રમણ કર્યું હતું, જે શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી હતી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી હતી.